વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 31 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે। આંગણવાડીથી લઈને તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હુકમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આઈએમડી દ્વારા વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે, એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે। આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે, આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે। કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે। શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે। આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી